ભરૂચમાં જામા મસ્જિદના ભોયરામાંથી મળી આવેલી મૂર્તિઓનો વિવાદ સર્જાયો છે। હિન્દુ સમાજના લોકો આગામી 15 જૂને ભરૂચમાં એકઠા થશે। હિન્દુ સમાજના આગેવાનો દ્વારા હસ્તાક્ષર અભિયાન અને રેલીનું આયોજન કરાયું। મહારાષ્ટ્રના મહંત નાગરાજ કપાટી અને મુક્તાનંદ સ્વામીએ લોકોને આવવા માટે આહવાન કર્યું છે। હિન્દુ સમાજને મોટી સંખ્યામાં આવવા માટે અપીલ કરવામાં આવી છે। 15 જૂને હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે। કલેક્ટરને સહી સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે। સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, ભરૂચમાં જામા મસ્જિદના ભોયરામાંથી જે મૂર્તિઓ મળી આવી હતી તેનો વિવાદ સર્જાયો છે, શું વિગત? જી જ્યાંથી આ વિડીયો વાયરલ થયો છે અને મૂર્તિઓના અવશેષ મળ્યા છે ત્યાંથી મુદ્દો વિકર્યો છે અને આવતી 15 તારીખે હિન્દુ સમાજ તથા અન્ય સમાજો ભેગા થઈ અને કલેક્ટરશ્રીને એક આવેદન પાઠવી અને આ બાબતે રજૂઆત પણ કરવાના છે। અને હમણાં સુધીની અંદર પુરાતત્વ ખાતા દ્વારા જામા મસ્જિદની અંદર અમુક અવૈધ જે અવશેષો હતા તેને નષ્ટ કરી અને દૂર કરી દેવામાં આવ્યા છે। જે બાંધકામો હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ આ મુદ્દે ગરમાગરમી વધી રહી છે અને હાલમાં પણ તપાસો ચાલી રહી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।